સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાંથી ફરી એકવાર ખનીજ ચોરી ઝડપાઈ છે। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના રતનપર ટીમ્બામાં આકસ્મિક ચેકિંગ કરતા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા 4 કૂવા મળી આવ્યા હતા। દરોડા દરમિયાન આ 4 કૂવા, 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, જનરેટર, ડીઝલ મશીન, વીજળીનો કેબલ, 10 બકેટ વગેરે મળી 26,10,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ જગ્યાએ મજૂરોને રહેવાના કુબાઓ બનાવવામાં આવેલ હતા। તે કુબામાં રહેતા 50 થી 60 મજૂરોને આવી ખૂબ જ જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવી હટાવવાની કામગીરી ચાલુ છે। જે રતનપર ટીમ્બામાં રેડ પડે એની શું વિગત છે સાહેબ? આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા 2 વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીમ્બા ખાતે જે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 4 થી 5 કૂવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે 2 ટ્રેક્ટર, 1 કમ્પ્રેસર, 1 જનરેટર, 1 ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે। સાથે સાથે અહીંયાથી 20 જેવા એ મજૂરોના કુબા પણ મળી આવેલ છે, જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। અને આ જે પણ કોઈ 2 ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો કોણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે।